આવનારા 3 કલાક ગુજરાત માટે ભારે છે। જી હા, આવું અમે નહીં પરંતુ હવામાન વિભાગ ખુદ કહી રહ્યું છે, કારણ કે હવામાન વિભાગે આપી છે યલો અને ઓરેન્જ એલર્ટની ચેતવણી। આ એલર્ટ કયા કયા વિસ્તારો માટે છે આપણે મેપના માધ્યમથી સમજાવું તો આપ જોઈ શકો છો ગુજરાતનો આ મેપ છે અને 13 જિલ્લામાં આગાહી કરવામાં આવી છે। ભારે વરસાદ થઈ શકે છે, એ પ્રકારનો ભારે વરસાદ અને જોરદાર પવન પણ ફૂંકાશે। લગભગ 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ વિસ્તારો પવન ફૂંકાઈ શકે છે 13 જિલ્લામાં। આ સાથે વિઝિબિલિટી પણ ઓછી થશે, એટલે કે 200 મીટરથી આગળ જોવું શક્ય પણ નહીં બને। અને આ વરસાદ જેવો તેવો વરસાદ નહીં હોય, જોરદાર પવનના ઝાપટા સાથે આ વરસાદ આવશે અને ગુજરાતનો આખો જે સરાઉન્ડિંગ એરિયા આપ જોઈ શકો છો, આ તમામ વિસ્તારોમાં આ વરસાદ આ રીતે પડશે। એટલે કે કચ્છનો આખો વિસ્તાર આવી ગયો, બનાસકાંઠાનો વિસ્તાર આવી ગયો, સાબરકાંઠા આવી ગયું, આ સાથે મધ્ય ગુજરાતનો પણ કેટલોક વિસ્તાર આવી ગયો છે, એટલે કે દાહોદ પંચમહાલનો વિસ્તાર આવશે, અરવલ્લીનો વિસ્તાર આવશે ઉત્તર ગુજરાતમાં। આ સાથે દક્ષિણ ગુજરાતમાં પણ દમણ દાદરા નગર હવેલી, વલસાડની આસપાસનો વિસ્તાર, સુરતમાં પણ વરસાદ થઈ શકે છે। આ તરફ ભાવનગરનો વિસ્તાર પણ આવશે અને જામનગર, પોરબંદર, જૂનાગઢ, આ તમામ એ વિસ્તારો છે કે જ્યાં ગીર સોમનાથમાં આજે પણ વરસાદનું જોર યથાવત છે। ગઈકાલે પણ આપણે જોયું હતું કે રસ્તા પરથી નદી વહેતી હતી, અનેક જગ્યાએ ખેતરો પાણીમાં તરબોળ થઈ ગયા હતા। ખેતર તો જાણે એવા લાગતા હતા કે ખેતર જાણે કે તળાવમાં તબદીલ થઈ ગયા હોય, એ પ્રકારના દ્રશ્યો પણ સર્જાયા હતા અને એ જ પ્રકારની પરિસ્થિતિ આવનારા 3 કલાકમાં જોવા મળશે। એટલે કે સાંજે 7 વાગ્યા સુધીની આ આગાહી છે અને આ જે વિસ્તારો છે એ વિસ્તારોમાં પવન જોરદાર ફૂંકાશે। પવનની ગતિ હશે 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન, અને પવનની સાથે જ્યારે વરસાદ આવતો હોય ત્યારે આપણે ખ્યાલ છે કે આગળ જોવું શક્ય નથી હોતું। એટલે 2 વ્હીલર લઈને જો તમે બહાર નીકળતા હોય તો ધ્યાન રાખજો। આ તમામ વિસ્તારના લોકો, ખાસ કરીને 13 જિલ્લાના લોકો માટે આ આગાહી છે અને આ ચેતવણી આપી છે હવામાન વિભાગે। આવનારા 3 થી 4 કલાક અમદાવાદ માટે ભારે છે। અમદાવાદીઓ કાન ખોલીને સાંભળી લેજો, કારણ કે 2 દિવસ પહેલા જ આપે એક વરસાદનું રૌદ્ર રૂપ જોયું છે, જે તો હજુ ટ્રેલર હતું, પરંતુ હવે અસલી પિક્ચર હવે જોવા મળશે। આ અમે નહીં પરંતુ આ એક મેપ કહી રહ્યો છે અને મેપમાં જે ઇન્ડિકેશન્સ મળી રહ્યા છે તે આ પ્રકારના છે। 5:30 થી લઈ 6:30, 7:30 સુધીનો જે સમયગાળો અહીંયા બતાવવામાં આવ્યો છે। પહેલા તો વ્હાઇટ કલર જોવા મળતો હતો, પરંતુ ત્યારબાદ આપ જોઈ શકો છો પિંક કલર છે, બ્લુ કલર છે, અને આ તમામ જે કલર્સ છે તે ઇન્ડિકેશન આપી રહ્યા છે કે અમદાવાદીઓએ સાચવવું પડશે આવનારા 3 કલાક, કારણ કે જોરદાર પવન ફૂંકાશે। પવનની ગતિ એ પ્રકારની હશે કે પવનની સાથે જ્યારે વરસાદ પડતો હોય છે ત્યારે વિઝિબિલિટીનો પ્રોબ્લેમ થતો હોય છે, અને એ જ પ્રકારની પરિસ્થિતિ અમદાવાદ, ગાંધીનગરના વિસ્તારોમાં જોવા મળશે આવનારા 3 કલાકમાં। એટલે આપ ઘરથી બહાર ન નીકળતા, નહીતર પવનની સાથે તમે પણ ફંગોળાઈ જશો, એ પ્રકારનો પવન આ હશે। અને વરસાદનું જોર પણ એ રીતે હશે, કારણ કે 2 દિવસ પહેલા આપણે જોયું હતું કે અચાનક જ મોડી રાત્રે 1 વાગે જોરદાર એક ઝાપટું આવ્યું હતું, ને એ પ્રકારનું ઝાપટું હતું કે લોકોના ઘરમાં પણ ક્યાંક મુસીબત સર્જાઈ હતી, જ્યાં છત પોલી હતી ત્યાંથી પાણી ટપકવા લાગ્યા હતા, અને એ પ્રકારની પરિસ્થિતિ અહીંયા પણ સર્જાઈ શકે છે। આ અમે નહીં પરંતુ આ મેપ જે છે એના માધ્યમથી જ અમે આપના સુધી આ માહિતી પહોંચાડી રહ્યા છે। એવું પણ બને કે કદાચ આ જે સિસ્ટમ અહીંયા જોવા મળી રહી છે એ બીજી તરફ ફંટાઈ જાય તો કદાચ અમદાવાદમાં વરસાદ ન વરસે, પરંતુ હાલની જે પરિસ્થિતિ છે એ પ્રમાણે તો આપે સાચવવું પડશે। આવનારા 3 કલાક અમદાવાદીઓ માટે ભારે છે, ગમે ત્યારે ગમે તેવો વરસાદ વરસી શકે છે।